નમસ્કાર મિત્રો ઉના દલિત કાંડના ચુકાદામાં શું, વર્ષોના સંઘર્ષનું પરિણામ શું, 2016માં બનેલી એ મોટી ઘટના જેના પડઘા 2026માં પણ પડી રહ્યા છે, શું સમાચાર મળી રહ્યા છે, વિસ્તારથી વાત કરું. 11 જુલાઈ 2026માં ગીર સોમનાથના ઉનાથી 20 કિલોમીટર દૂર આવેલા મોટા સમઢિયાળામાં દલિત સમાજના 4 લોકોને ઢોરમાર મારવામાં આવે છે. નિર્વસ્ત્ર હાલતમાં રસ્તા પર લઈ જઈ લાકડા વડે મારવામાં આવે છે. તેનો વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં તેની ચર્ચા થવા લાગે છે. માયાવતી પણ લોકસભામાં તેનો મુદ્દો ઉઠાવે છે. આ સાથે રાહુલ ગાંધી પણ આવે છે, આનંદીબેન પટેલ પણ દોડી જાય છે વિસ્તારમાં, અરવિંદ કેજરીવાલ પણ. એટલે આ તમામ સમાચાર વચ્ચે મોટા સમઢિયાળા અને દલિત ઉનાકાંડ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. વાત કંઈક એવી હતી કે 4 લોકો ગૌ હત્યા કરી રહ્યા છે તેવું વિચારી કથિત ગૌરક્ષકો તેના પર હુમલો કરે છે અને તેને ઢોર માર મારે છે, કાયદો પોતાના હાથમાં લે છે. જોકે ત્યારબાદ દલિત સમાજ એક થાય છે, દલિત અસ્મિતા યાત્રા પણ કાઢવામાં આવે છે અને જે બાદ એક પછી એક કાર્યવાહી કરવામાં આવે છે. જોકે હવે શું પરિણામ આવ્યું છે, હવે શું ચુકાદો આવ્યો છે? 5 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. વકીલે શું કહ્યું સાંભળો. ઉના વિસ્તારના વિભાગમાં ઉના પોલીસના તાબા તળે આવતા સમઢિયાળા ગામે જે તે વખતે એક બનાવ બનેલો, જે સંબંધે ઉના પોલીસમાં ફરિયાદ નોંધાયેલ, તેની તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવેલી. સમગ્ર તપાસના અંતે નામદાર કોર્ટના હુકમથી અત્રે વેરાવળના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલેલ અને તેના એટો સેશન્સ કેસ નંબર 8-18, 9-18 અને 11-18 થી સંયુક્ત રીતે આજે તમામ આરોપીઓ સામેની કેસ ચાલી જતા આજરોજ અહીંની અદાલતે જે તે વખતે આ બનાવમાં ગુના સબબ સંડોવાયેલ આરોપી રમેશ ભગવાન જાદવ, નાનજીભાઈ ડાયાભાઈ, પ્રમોદગીરી રમેશગીરી ગોસ્વામી, બળવંતગીરી ઉર્ફે બલી ધીરુ ગોસ્વામી અને આ બધાને તકસીરવાન ઠેરાવ્યા છે અને તેઓ સામે ઇપીકો કલમ 323, 324, 342 અને 504 અન્વયે ગુનો સાબિત માનેલ છે. તેમજ એટ્રોસિટી એક્ટની જે સ્પેશિયલ એક્ટ 1989 તળેનો છે તેમાં 31 ERSU અને 31D અન્વયે પણ આ કામમાં આરોપીઓ તકસીરવાન ઠરતા હોવાનું નામદાર વેરાવળની કોર્ટે આજરોજ જાહેર કરેલ છે અને સજા સંબંધે સાંભળવા માટે નામદાર કોર્ટે બાકી રાખેલ છે. વાત કરવામાં આવે તો કેટલા વર્ષ જૂનો આ કેસ છે, કોર્ટમાં કેટલા વર્ષ સુધી આ કેસ ચાલ્યો છે અને આમાં દલીલો, સામગ્રી પુરાવા, દસ્તાવેજી પુરાવા શું આખી વાત? આ કેસ ખૂબ જ ચકચારી થતા જે તે વખતે ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાયેલી. 260 જેટલા સાહેદો અને પોલીસ અધિકારીઓ, મેડિકલ અધિકારીઓ આ બધા તપાસના કામે સાહેદ તરીકે તપાસેલ. સદર કામમાં ત્યારબાદ ચાલુ કામે અમોને આ કેસની જવાબદારી ગુજરાત સરકાર દ્વારા અમો ઉપર ભરોસો રાખી સોંપાયેલી અને ગઈકાલે પણ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ કેસ સંબંધે પૃચ્છા કરી અને તેનું સ્ટેટસ પણ જાણેલું. આમ સરકારે સુચારુ પ્રયાસ કરી અને આ કેસ ચાલે તે માટે તમામ કામગીરી અમારા હસ્તક કરાવી અને આજરોજ નામદાર વેરાવળની કોર્ટે આ કામમાં ચુકાદો સંભળાવેલ છે. સાહેબ, વાત કરવામાં આવે તો આમાં કેટલા આરોપીઓ હતા, કેટલા આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા? આ કેસમાં અંદાજે 39 આરોપીઓ હતા, જેમાં એક પોલીસ અધિકારી સ્ત્રીનું અવસાન થયેલ છે એટલે એમની સામે સદર કેસ એબેટ થયેલ અને બાકીના અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ આ ગુનામાં જે તે વખતે મુખ્ય 5 આરોપીઓ સિવાયના આ કુલ જે આરોપીઓ હતા તે પૈકીના આ કામમાં મેં આપને જેમ પ્રથમ જણાવ્યું તેમ 5 આરોપીઓને તકસીરવાન ઠેરવવા માટે નામદાર કોર્ટે હુકમ ફરમાવેલ છે. આ કેસ ઝડપથી ચાલે એના માટે સુપ્રીમ કોર્ટ અને CID ક્રાઇમ દ્વારા પણ મોનિટરિંગ કરાતું
જે તે વખતે પોલીસમાં અધિકારીઓ અને સીઆઈડી ક્રાઇમના સિસોદિયા, કરશનભાઈ આ બધા આ કેસ ચલાવવામાં અને આટલા બધા બહોળા સંખ્યામાં જે સાયદો હતા તેને અત્રે કોર્ટ સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વની કામગીરી પણ બજાવે છે, જેને લીધે આ કેસ અમો અત્રે ચલાવી શકેલ છીએ અને આ કેસમાં નામદાર કોર્ટે ચુકાદો આપેલ છે. આપે સાંભળ્યું વકીલે શું કહ્યું. 42 માંથી 37 ને નિર્દોષ જાહેર કરાયા છે, 5 ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે સજા જાહેર કરવામાં આવશે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે તેના મોટા પડઘા ગુજરાતમાં પડ્યા હતા. મોટા મોટા નેતાઓ તેમાં જોડાયેલા હતા અને આ આંદોલન પછી, આ ઘટના પછી ગુજરાતમાં જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ પણ આવ્યા કે જે દલિત સમાજ માટે આજની તારીખે લડી રહ્યા છે. જોઈએ આવનાર સમયમાં વધુ શું સમાચાર સામે આવે છે, શું સજા સંભળાવવામાં આવે છે, નામદાર કોર્ટ શું કહે છે. આપનો અભિપ્રાય લખજો. સમગ્ર આંદોલનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 5 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે એ વિશે આપ શું વિચારો છો? ધન્યવાદ.